બ્લેક કરન્ટ કાજુ કતરી તો એટલી બધી બધાને બહુ જ ભાવી છે કે ફરી ઓર્ડર કરવો પડશે. જાનુનું મોઢું તું જોઈશ ને તોય તને દેખાય. ડાયમંડ પહેરાય મોટો લાગે છે કે ફેસ પ્રમાણે ડાયમંડ રેડી જ હતો. આ કૃષ્ણ વાસુદેવ મંત્ર વાળું હતું એ પણ કરી નાખ્યું. ડોગ ધોળી થઈ ગઈ એવું લાગે છે વિરાલી. તો અમુક આકાશ ને પછી કદાચ કુર્તામાં સારા પણ ના લાગે, અમુક કલર એવા હોય તો અમુક કલર લાઇટ પણ સરસ લાગે. સવાર મેં એમ જ કીધું કઢી પુલા કોદી મેં કીધું મારી મમ્મી બનાવીને ખવડાવી દે કે બીજું કે પાણી તો પીવું જ પડે ને, પાણી વગર થોડું હાલે. પાણી વગર નગર ભીં પડી જાય ગયો ને. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. નમસ્તે, મોર્નિંગ થઈ ગઈ છે અને નાસ્તા પણ હજુ બાકી છે, પણ બધાને વન બાય વન મળતા જઈ. અને હવે 2 દિવસ 3 દિવસ જેવું જ રહ્યું છે અમારા પ્રસંગ માટે, એટલે ખાસ હવે ડેલી બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હા, ગઈકાલનો બ્લોગ ન જોયો તો ખાસ જોઈ લે. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલાં તો આપણે આકાશને પહેલાં તો બાને મળી લઈએ. તો ચલો, તો બા છે ને મસ્ત રેડી થઈ ગયા અત્યારમાં. બા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નાસ્તો થઈ ગયો ને? કરવાનું છે ને? ઓકે, તો બધાને બાકી છે એમ ને? આજે આપણે વહેલા છે કારણ કે મારે થોડુંક કામ છે અત્યારમાં. 8:30 વાગે એક દીદી આવવાના છે. થોડુંક હાથથી મહેંદી મૂકવી એટલે વેક્સ કરવું પડે હાથે ખાલી, એટલા માટે. તો એ લોકો પછી પાર્લર પર જતા રહી, એટલે મેં કીધું તમે અત્યારમાં આવી જાઓ, રાત્રે પાછા આવે. હા, એટલે હું આજ વહેલા ખાયગા ફ્રી થઈ ગઈ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચલો, શું એકદમ મસ્ત મજાની તબિયત છે અત્યારમાં. આજ તો બધાની રેડી છે એમ તો ગણીએ તો. અપડેટ આપી દઉં તમને કે તબિયત અત્યારમાં મસ્ત મજાની છે. અને મમ્મી અત્યારે રેડી કરી રહ્યા છે જે પીવાનું છે, બીજોરાનો જ્યુસ. બીજોરાનો જ્યુસ. પાવડર પેલા તમે પીધો કે નહીં? હા, પાવડર પી લીધો. કેવો ટેસ્ટમાં હતો? કઈ ખબર જ ન પડી. નહીં એનો કઈ સ્વાદ કેવું કે હતું ને, કારણ કે મને કીધું હતું કે ચપટી 1.5 કે 2 ચપટી જ આપણે થાય ને હા, એટલો જ તમે લેજો. એટલો જ લેવાનો હે ને? મને એમ કે ઈ બધું પીવાનું છે. ના 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 ના, એટલે એટલો કેવો હતો કે આટલા એવા પાણીમાં નાખ્યો તો કઈ ખબર ન પડી. પાણી જ લેજો સાદું એમ. ઓકે, પણ એનો અંદર હોય ને, આમ અંદરથી હોય એટલા માટે. આપણે નથી કહેતા દુખાવો બહુ મોટો, ટીકડી કેટલી કેવી હોય, આટલી કેવી નાની પણ તો બધું મટાવી દે એવું હોય. મટાઈ દે એની જેવું છે. તો તો અત્યારે વાતાવરણ મસ્ત વાદળા વાદળા થઈ ગયું છે. પેલો આજ બહારનો નજારો જોઈ લઈએ આપણે, કેટલા ટાઈમથી જોઈ નથી. અત્યારે મસ્ત વાદળા વાદળા થઈ ગયા છે. માખણિયા એકદમ સાઈડ મસ્ત મજાનો થઈ ગયો છે. બધા કહે છે કે વરસાદની મતલબ શરૂઆત થશે ધીમે ધીમે. આમ તો વાદળા કે દિવસના શરૂ થઈ ગયા થવાના. ના, ભગવાન પ્રાર્થના કરી દે તે દી ન આવવા દેતા. એમ હેરાન નહીં, પણ આવું જાવું એ લોકોને હેરાન થાય કે નહીં? હા, તો પછી એટલા માટે. અને વરસાદ શરૂ હોય ને પ્રસંગમાં મજા ન આવે, બધા પરળેલા હોય, બેસવું ક્યાંક હોય મજા ન, ખુદને બેસવું મજા આવે એવું થાય. એટલે પછી ભલે તમે તાર આવે તો બપોર પછી. હા, થોડોક મોટો લાગતો એવું લાગતું નહીં. બધા ખાસ કમેન્ટ કરજો કે આકાશ ડાયમંડ પહેર્યા હતો ને, તમે ગઈકાલના બ્લોગમાં ખાસ જોઈ લેજો કે ડાયમંડ પહેરાય મોટો લાગે છે કે ફેસ પ્રમાણે ડાયમંડ રેડી જ હતો એમ. કારણ કે મેં ચાંદીનો ડાયમંડ એક હતો ને મેં પહેરાયો હતો, લાગતો તો સારો, પણ 2 જણે કીધું ને તો ડાયમંડ બહુ મોટો લાગે છે કે મોટા પ્રમાણે કે એમ. એટલે થોડુંક અમને ઓકવર્ડ લાગ્યું છે. એટલે જે હોય તમે બધા અમારી ફેમિલી માની તમે અમને શેર કરજો. થોડોક વધારે હેવી સાઈઝનો આપણે છે ને એનાથી સેજ મોટો હતો, વચનો થોડોક નાનો હોત ને. ડાયમંડ તો રેડી છે, પણ જેનો ભાગ બહાર કાઢ્યો હોય કે ને એને કવર અપ કરવા માટે બરોબર, ઈ ફરતું થોડો વધારે બહાર હતો. ફરતી જે ફૂદડી હોય ને ડાયમંડ ને પકડવા માટેની, કેચઅપ માટેની, ઈ થોડું વધારે બહાર હતી, એટલે આમ ઉપસેલું વધારે લાગતું હતું. ઉપસેલો હતો. એટલે પછી કાંઈ નહીં, મેં કીધું ઓલો ગોલ્ડ નો છે ઈ પહેરી લે. એ તમને પહેરાવી દેશું. હા, ગોલ્ડ નો જતો ન પહેરતા, તમે પછી પેચ બેચ ખોઈ નાખશો, કારણ કે અમારેથી ક્યાં ઘણી વાર હાથ પડી જતો એટલા માટે. નિરાતે જ પહેરી. તો કિચનમાં જઈ અને મમ્મીને મળી લઈ, જ્યુસ બુસ રેડી થઈ ગયું છે અત્યારે. આકાશ હાલો આકાશ, હાલો પછી નાસ્તા પાણી થાય કા મમ્મી? વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. ચલો નાસ્તા પાણી કરી લઈ. થઈ ગયું જ્યુસ રેડી? થોડુંક બાકી છે, વસ્તુ પીસવાનું છે ને હજી? કાંઈ નહીં, પીસી નાખો. ચલો, આજે શું કામ કાઢવાનું છે હવે? આજ તો આ બધું ઠેકાણે નહીં કરવું પડે, કરવું જ પડશે ને બધું, થોડું ઘણું છે હજી. ઠેકાણે કરવાનું, ઊંચા નીચે મૂકવાનું, ક્યાં વહી ગયું મમ્મી? એ બધા આડા પથ્થર સાફ સાફ કરવાના. થશે અત્યારમાં એટલે, કારણ કે કિચનમાં બધું પછી ક્લીન તો કરવું જ પડે થોડું ઘણું, એટલું તો એટલા માટે. ઓકે, કરો જ્યુસ એટલે પીએ. પી લઈ છે. સો જસ્ટ નામ અત્યારે ચડી ગયા છીએ અહીંયા ઉપર, કારણ કે જોવો તમે નીચે અહીંયા ચેર છે ને, ચેર ઉપર ચડી ગયા છે ને પંખો સાફ કરવાનો છે. કારણ કે વિરાલીને થોડું ઘણું ઉપર એમનું પર્સનલ કામ છે તો એ કરે છે, એટલે મમ્મી કહે કે થોડી ઘણી સાફ સફાઈ કરવાની છે. તો અહીંયા તો હું બે થઈને આપણે કરી નાખીએ. એટલે સોફાનું હતું, ઉપરની આ છબીઓ હતી, એ છબીઓ સાફ કરવાની હતી દાદાની ને બંને. ઉપર જે પેલી માળા ચડાવી હોય તો એ પણ સાફ કરવાની હતી, આની પણ કરવાની હતી, પણ એ પણ બંને નીકાળી દીધી છે. અને અહીંયાથી આ ઉપરનું હતું આખું એ કાઢી નાખ્યું છે.
આ બધું થોડું થોડું ક્લિનિંગ કરી નાખ્યું છે. પછી આ કૃષ્ણ વાસુદેવ મંત્રવાળું હતું એ પણ કરી નાખ્યું. થોડું ઘણું બાકી રહ્યું છે, એ બધું કમ્પ્લીટ ફિનિશ કરીએ. તો જસ્ટ 9 વાગ્યા છે, અત્યારે 11:15 જોઈ શકો છો તમે અહીંયા. અને આ બધું પેક બેક છે. ઓહો નેટ એન્ડ ક્લીન કરી દીધો બાકી આમ જોઈ લો. વેરી ગુડ વેરી ગુડ. પણ આમાં હાથ કોનો છે એ કયો તમે આમાં? હે, તમારો હાથ છે. મારો હાથ છે, મારો ને મમ્મીનો બેયનો હાથ છે. એમ મમ્મી નો ભાઈ, મારો હાથ નથી એમ. હા હા તમે કરાવો એટલે મારું ન કરાવવું પડે ને એમ. તો એટલે સરસ હમણાં સરસ. આમ થાય કે આમ ન કરાવાય, પણ આ તો વગર કીધું થોડું હા હમણાં તો આરામ કરાવવો પડે. આરામ કરાવવો પડે તો થોડું ઘણું હોય. વિરાલી એની રીતે કરતી હોય, કારણ કે એને પછી શું થાય ખબર, એક્ટિવ રહેવું ઓલું થાય. એ નો એક્ટિવ હોય ને તો એને પોતાને એમ થાય કે હારું શું કરવું. એક્ટિવ રહે તો એને આમ મજા આવે થોડીક, એમ હુશ રે કા હુશ રે. અને આ શું એટલે સવાલ એમ કે મમ્મી જે કરે એકલા ઘર કામ કેટલું હોય. હા હા તો તમારી નણંદ એક્સ્ટ્રા 2 નણંદ હોત ને એ કાંઈ હોત ને તો મારા નેટ આરામ હોત એમ. એટલે મમ્મી કેટલું કરે એકલા ઘર કામ બધું હોય, પછી ઓર્ડર એટલો બધા પેન્ડિંગ હોય, એટલે થોડું કરાય. પછી મારે ત્યાં પછી મારે કેમ રહે પછી કરવાનું છે. ત્યાં તો કઈ એટલું બધું આપણે હોય ને કે ઓર્ડર ના તો બધું અહીંયા આપણે કરવાનું હોય, એટલે થોડું વધારે કામ રહે. ત્યાં ઘર કામ ને જ રે, બાકી કઈ તો ના અહીંયા હોય. આપણે કામ વાળા છે, એટલે ઘર કામ તો બીજું કઈ હોય નહીં, એટલે કઈ વાંધો ન આવે. એટલે એમ કે મમ્મી એકલા હોય થોડું શું કરે કરાવું. તું અત્યારે સલાડ? તમે ખીજાવ પેલા થોડું સલાડ કરી નાખો ને તમે. લે કેમ ખીજાવે એટલે વળી શું બનાવો છો? કાંઈ સંભાર આમ ન હોય, કાંઈ અથાણા ન હોય. હા હા. કેટલા અથાણા હોય ને તો લાઈન સલાડ કોબી છે ને, કોબી ટમેટા સીધા નાખો. પણ મને છે ને જે આપણે જે આચાર ને બધું રાખીએ ને બરોબર, પણ મને એની કરતા વધારે પસંદ શું ખબર છે? જો એક તો છે ને ગુંદાનું પેલું આપણે કેવા કહેવાય સંભારો, સંભાર ગુંદાનો સંભારો. પછી બીજા નંબરે છે ટિંડોરાનો સંભારો. અત્યારે શાક બને છે, મને વિચાર એવો સંભારો બનાવો, પણ શાક બને ટીંડોરા બનવું. પછી એવું છે. ઓકે તો એમ કરજો વિમળાબેન, કાલે સંભારો કરજો. તમે જો કોબી છે ને તો લાઈટ કોબી ટમેટા સંભારો મેં સુધાર નાખું. શાક તોડે છે મારું ટીંડોરા બટેકાનું. ઓકે. મમ્મી લોટ બાંધે છે. અને આજ કઈ થોડુંક લાગે છે કઈ ફેરફાર ચહેરામાં? ચહેરામાં લાગે છે થોડીક ડોગ ધોળી થઈ ગઈ એવું લાગે છે વિરાલી. પણ આ ખરેખર કમાલ છે નો છે તું શેર કરી યાર. યા જીજુનું ફેસ વોશ છે ને એ જ છે. હા એનાથી, કારણ કે આકાશ મને રોજ કે, કારણ કે અમુક વસ્તુ છે ને આપણે હેરલી બ્લેક થઈ જાય. હા તો મારી ડોગ છે ને બ્લેક થઈ ગઈ છે, બાકી નકર એટલું બધું મારે એવું જવાનું હતું તડકાને બ્લેક થઈ જાય. તો મેં કીધું લાઈન સવારમાં મેં કીધું ઓલા દીદી આવે વેક્સ કરવા, પછી ઉપરનો ઉપર જ જે હતી હું વેક્સ થઈ ગઈ. તો મેં કીધું લાઈને ફેસ વોશ છે ને તો દૂધમાં નાખીને મોઢે પેક કર્યું અને ડોકે મેં લગાવી દીધું. ઘડીક વાર 5 મિનિટ રાખ્યું, થોડું ડ્રાય થઈને પછી મસાજ કરીને કાઢી નાખ્યું, ક્લીન થઈ ગયું. અત્યારે જો એકદમ ક્લીન થઈ ગયું ને, વ્યવસ્થિત થઈ ગયું ખરેખર વિરાલી. આટલું સરસ એમને રિઝલ્ટ મળે છે એટલે સારું છે એમ. નહીં ફેર પડે. મતલબ ઓલું જે બ્લેકનેસ હોય ને ટેનિંગ આપડી, એ ટેનિંગ રિમૂવ થઈ જાય. હા 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 દૂધમાં નાખીને ટુકડો થયું દૂધ હતું ને પાછું દૂધ એમાં નાખીને લગાવ્યું હતું. એ ઓકે. ફેર પડ્યો, થોડોક લાગે કે ફેર પડ્યો. મમ્મી તો તને નથી થતું તાર ભત્રીજાને તાર નવરાવવા પડે એમ પ્રીતને? રીતને નવડાવવો પડે, પણ હાજર નથી. આવો મોટો થઈ ગયો, નાનો હોય તો નવડાવી દઈ. અને આ કાંઈ હાજરમાં હોય તો મારે એમ કેવું કે બ્લેક આમ નેચરલ બ્લેક હોય તો ફેસ વોશ પછી એમાં કામ ન આવે. એવું ના હોય. Tanning હોય તો તમારે tanning remove ટાવડી તો થાય. ફેર પડે, ટાવડી ફેર પડે, પણ છોકરાને કેવું હોય વિરાલી, તડકાના બહાર રખડતા હોય કે નહીં, હા, એટલે. એટલે એને થોડો કેટલો ફરક પડે. Tanning તો હોય, બધાને અત્યારે હોય tanning તો. મેં ન કીધું કે લાવ તમે ફેસ પેક લગાવીને ફેશિયલ જેવું તમે થોડું સ્ક્રબ કરી દો. મેં કીધું ફેશિયલ બધે કામ આવે છે, એટલે મેં કીધું કરી દો. આકાશ અત્યારે નહીં, મારે થોડું કામ છે, મેં કીધું વાંધો નહીં, ચલો મેં કીધું તમે જયારે ફ્રી થતી મને કહેજો. તો કે આકાશની ડોક તો તડકામાં જોઈને કાળી થઈ ગઈ છે, ટેનિંગ ફૂલ છે. આકાશ કે હાથે બધે મસાજ કરે તો થઈ જાય બધું રૂપાળો હોય કે. મેં તો કીધું થઈ જ જાય ને. પણ આમ તમે જોવો ને ટેનિંગ શું હોય, તડકાનો હોય ટેનિંગ એમ. Tanning જ છે બધું તડકાનું. રોજ ચટા બપોર તડકાનું નક્કી જ ન હોય આખો દિવસમાં. અને મોસ્ટલી શું હોય કે ભાઈ જો જે લોકો ઓફિસમાં કામ કરતા હોય ને તો એ લોકોને રેગ્યુલરલી છે ને શર્ટ ને વિયર કરવાનું થતું હોય બરોબર. તો શર્ટ પહેરતા ને તેના લીધે શું થાય કે ડોક કાળી ના થાય, કારણ કે તડકો ઓછો લાગે. અને હવે અત્યારે ઉનાળો હતો તો ઉનાળાના લીધે શું હોય કે આપણે મોસ્ટલી ટી શર્ટ જ પહેરતા હોય, તો ટી શર્ટના લીધે ડોક કાળી થવાની જ હોય છે, બ્લેક થવાની જ હોય છે. પણ કાંઈ નહીં વિરાલી, આજે એપ્લાય કરું છે ને તો 1-2 દિવસમાં હું કરું તો થોડો ઘણો બેનિફિટ મને પણ રહી ને, તો થોડો ઘણો ધોળો હું થઈ જાઉં. કા ફેર પડે. ફેર પડે ને. બધી વસ્તુ આપણે અપ્લાય કરી લાઈફમાં, બોડીમાં, ગમે વસ્તુ ખાવામાં, બધી વસ્તુ અપ્લાય કરે અને ટ્રાય કરે એટલે ઈ ફેર પડે જ બધી વસ્તુ. એમ તો કઈ બધી વસ્તુ બનતી નથી કે નો થાય. એવું છે. અને આજે સવારે મમ્મી અને આકાશે આખું હોલ અને કિચન બે બધોય વેક્યુમ ક્લીનર લઈને આમ તો જો ખાલી અહીંયા ને અહીંયાથી છે ને ખાલી ઓલી જાળી રહી ને, જો સામે જાળી દેખાય છે, એ જાળીમાંથી ખાલી તું જાનુનું મોઢું તું ધોઈશ ને તોય તને દેખાય. બોલ એટલી દોડતી બધી સાફ કરી અને થોડું ક્લીન કર્યું છે. ને પાછળનું બધું વેક્યુમ ક્લીનર લઈને છે ને બહારનું અને રસોડામાં બધે વેક્યુમ ક્લીનર માર્યું. અવાજ હતો ને ફૂકણીનો હા. ફૂ ક્યારનો. ને હું મારા કામમાં વ્યસ્ત હતી. પછી ઉપર નીચે કચરા બધા કરીને આવી
નીચે જમીન કરશું મેં કીધું 12 વાગી ગયા તો રસોઈ પાણી કરી નાખીએ હા અને એવું લાગે તો થોડું તો બપોર પછી ખાઈ પીને 2 થી 3 કલાક ટાઈમ છે તો થોડુંક ફસણ અમુક બહુ ચવાણું બનાવવાનું બાકી જો વિરાલી કરી નાખી એવું લાગે ને તો પપ્પાને અત્યારે ફોન કરી દે એટલે ચવાણુંનો સામાન આવી જાય ને તો બપોર છે ને બનાવી નાખીએ એટલે સાંજે આજે પાર્સલ નીકળી જાય પડી જ ગઈ છે પણ અમુક વસ્તુ પૌવા ને મતલબ દાળ ને બધું જોતું હોય અમુક વસ્તુ હા. બધી મારે મંગાવી મળશે હા હા એટલે બપોર બધું લાગે ને કરી જ નાખીએ આજે સમજાણું આજ બપોર કાલ તો- ફિનિશ કરી દઈએ કાલ તો અને આવતીકાલેથી આરામ કરવાનો છે એટલે ઓર્ડરની અંદર તમે ઓર્ડર આપવાનું નહીં ભૂલતા અમે ખાલી આરામ કરીશું કાલનો દિવસ પરમ દિવસ અને રવિવાર પછી સોમવારથી ફરી પાછું રાબેતા મુજબ આપણે સ્ટાર્ટ થઈ જવાનું છે હે ને વિરાલી કાલ તો અમારા માટે સ્પેશિયલ દિવસ છે અચ્છા ઓકે આજે શેર કરવાનું છે કે આવતીકાલે એટલે આવતીકાલે શેર કરે પણ કાલનો વિડીયો ખાસ જોવાનું ભૂલતા નહીં ઓકે 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 એમની સાથે જ અહીંયા હું એક ક્લિપ જોઈન કરું છું તો એ ક્લિપ પણ ખાસ તમે જોઈ લો કે જે મારા આઉટફિટ સિલેક્શન કરવા માટેથી હું અને વિરાલી ગયા હતા તો આઉટફિટ કેવા લાગ્યા છે મને તો એ આઉટફિટ ખરેખર પસંદ જ આવી ગયા છે બની શકે તો એ જ ફાઇનલ કરવાના છે 3 દિવસની વાર છે હજુ હાના ચાલે છે પણ જો ફાઇનલ થઈ જશે ને તો એ જ કરવા છે એટલે સિમ્પલ સોબર અને મસ્ત અને વ્યવસ્થિત રીતે આપણે સારા લાગીએ શકીએ અને બહુ વધારે ભડકાવ પણ ના થાય એવા આઉટફિટ છે તો આપણે ફાઇનલ સિલેક્શન થઈ જશે થોડુંક સાડી ઉપર મેચિંગ થોડું થોડું થાય છે હા થઈ જશે એ થઈ રીતનું જ જશે છે અને બાકી તો એમ એવું હતું કુર્તા હતા બહુ મસ્ત મસ્ત પણ મસ્ત over મસ્ત થોડુંક કુર્તા લાગતું હતા અને હતું. વર્ક એટલું મસ્ત હતું પણ આપણું ફંક્શન હતો એ પ્રમાણે ઓવર લાગતું હતું કુર્તા હા. બાકી અમે પરચેસ કરવા પડે એમ હતા પછી રેન્ટમાં નહોતા પાછા એવું હતું એ તમારે બધું લેવું સરખું જ પડે. થતું હતું હા બસ સરખું જ થતું હતું પણ મેં કીધું પછી તમે લઈને પહેરો ક્યાંય વસ્તુ અત્યારે ફંક્શન પ્રમાણે બહુ હેવી થઈ જતું તમે કીધું હા. અને સિમ્પલ કંઈક લઈ તો સિમ્પલ માં મસ્ત મજાનું સિલેક્શન અમે કરીને આવ્યા જ છે તો બધાને ગમી જાય તો ડન કરી જ નાખવાનું છે ને આકાશ યસ તો અત્યારે ફાઇનલી હું ને આકાશ પહોંચી ગયા છે એના માટે કુર્તા સિલેક્ટ કરવા માટે અને શ્રીમતમાં મારું આઉટફિટ સાડી આ તે બધું સિલેક્શન થઈ ગયું શોપિંગ થઈ ગઈ તમારા આકાશની બાકી છે અત્યારમાં તો હું ને આકાશ અત્યારે પહોંચી ગયા સિલેક્શન માટે અત્યારે કુર્તા ટ્રાય કરવા ગયા છે કેવા લાગે ટ્રાય કરીએ થોડુંક મેચિંગ થાય તો મેચિંગ નકર કોન્ટ્રાક્ટ કારણ કે મારા કલર એવા સાડીના છે તો અમુક આકાશને પછી કદાચ કુર્તામાં સારા પણ ના લાગે અમુક કલર એવા હોય તો અમુક કલર લાઇટ પણ સરસ લાગે એટલે ટ્રાય કરવા ગયા છે અત્યારે તો સાડીનો મેચિંગ કલર ટ્રાય કરવા ગયા છે થોડોક અત્યારે લાઇટ ડાર્કમાં છે મારા ડાર્ક કલર છે અને થોડોક લાઇટ છે એટલા માટે તો ટ્રાય કરીને આવે પછી જોઈ કેવા લાગે છે અને પછી નહીં મેળાવે તો અધર પહેરશું કારણ કે કોન્ટ્રાક્ટ મેચિંગ કરી નાખશું મારા સાડી નથી એને અલગ પહેરશે કુર્તું એ રીતના કરશું કારણ કે સેમ કદાચ પોસિબલ ન થાય છોકરા અમુક કલર એવા હોય તો પોસિબલ થઈ જાય અમુક કલર એવા હોય તો પણ પહેરાતો પણ મળે કદાચ તો પહેરાતા ના સારા લાગતા અમુક એવા કલર એટલા માટે તો હવે હું પોરો ખાઉં છું અને આકાશ ગયા છે ટ્રાય કરવા માટે જોઈ આવે કેવાક લાગે છે તો ફાઇનલી અત્યારે આકાશનું કુર્તું ફાઇનલ થઈ ગયું છે હા જો પરચેસ કરવાનું હતું ને એમાં બહુ હેવી હતા અને જે આપણે કુર્તું લેવું હતું એમાં અવેલેબલ હતું નહીં કોટીને કુર્તું તમારે લેવું પડે એવું હતું તો કોટી કુર્તું જ લીધું ત્યારે બુકિંગ માટે આપણે લિફ્ટ આવી ગઈ છે તો હવે જઈ યસ ચલો કે બધી આવી ગઈ કરીએ આપણે હા બંને આવી ગઈ એવું છે કુર્તામાં થાતું તેવું ઉપરનું કુર્તું હતું બંધ કરો બંધ બંધ કરો કરવું પડશે બેન બંધ થઈ જજો હો તમે હા, બસ. થઈ ગયા. તો ખોટી કુર્તામાં હતું એવું કે કુર્તું હતું ને હમ કુર્તું મસ્ત મજાનું આવી ગયું પણ ખોટી થોડી હેવી લાગતી હતી હા મતલબ કે આપણો ફંક્શન કેમ બહુ વધારે હેવી હોય હા. એટલે આપણે દાંડિયા રાસમાં ને એવું લાગતું હતું હા. પછી એમાંથી ડિસિઝન એવું લીધું ખાલી આપણે કોટી કુર્તો પહેરીશું ઓલા કુર્તો ને પાયજામો પહેરીશું હા. કોટી નહીં પહેરીએ કોટીમાં ફોટોગ્રાફી કે આપણે બેસાડે ને ઓલા ઉપર સોફા ઉપર બને ત્યારે આપણે પહેરીશું. ત્યારે કોટી પરચેસ ઉપર તે કોટી ઉપર પહેરવાની રીતના કર્યું છે અમે કોટી ઉપર પહેરવાનું આમાં નીકળવાનું ક્યાંથી છે વિરાલી? અહીંથી ભૂલી ગયા છે સામને છે ના એ તો પાછળનો રસ્તો છે. આપણે અહીંથી નીકળી જઈએ ને ઓકે એટલે ચલો ચલો હા નહીંતર ભૂલાઈ જાય પાછું ચાલો અત્યારે વાગે છે 6:30 અને અહીંયા જો બધું આકાશ કુરિયર પેકિંગ કરવા બેસી ગયા સિંગ તેલનું બધું ખર્ચાના પડે બંને રેડી થઈ ગયું છે પછી બધી પ્રિન્ટ અલગ અલગ કાઢે છે એટલે ફટાફટ બધું પેક થઈ જાય એટલા માટે તો સામાન બધા બેસી ગયા છે અહીંયા અને આ બપોરની અત્યારની તૈયારી થઈ રહી છે અત્યારે કાજુ પનીરનું શાક બનાવવું છે આપણે એમાં કાજુ છે એટલે નહીં થાય એટલે પપ્પા જોડે મંગાવ્યા છે આમાં ટમેટા છે એ ટમેટા પપ્પા જોડે મંગાવ્યા છે બે ચાલ્યું આવે છે અને આપણે પેસ્ટ માટે અહીંયા મગજતરીના બી અને કાજુ આપણે ગરમ પાણીમાં પલાળીને મૂકી દીધા છે અને પનીરના આપણે ફ્રીજમાં ટુકડા કરીને પણ મૂકી દે પપ્પા આવે એટલે ફટાફટ આપણે વસ્તુ ઘા બની જાય એટલા માટે મોડું ન થાય એટલા માટે કસ્ટમરે મોકલેલા રિવ્યૂ તમે અહીંયા જોઈ શકો છો ફોટોઝ મોકલ્યો છે હાય જય સ્વામિનારાયણ અમે પાર્સલ મળી ગયું છે સો ગુડ સાથે સાથે વોઇસ નોટ પણ મોકલી છે અને સાથે મેસેજ કર્યો છે આકાશભાઈ ઓર્ડર લેવાના છો કે હમણાં શ્રીમત છે તો જી હા ઓર્ડર લેવાના જ છીએ ઓર્ડર તમે જસ્ટ નાવ બુક કરી શકો છો હા થોડા દિવસ તમને ડિલે થઈ શકે છે પણ ઓર્ડર તમને જલ્દીથી જલ્દી પહોંચાડી આપીશું અને સાથે અમે મેગાવાલી બધી જ વસ્તુ બહુ જ ટેસ્ટી યમી છે સુપર્બ છે બ્લેક કરન્ટ કાજુ કતરી તો એટલી બધી બધાને બહુ જ ભાવી છે કે ફરી ઓર્ડર કરવો પડશે જય સ્વામિનારાયણ તો થેન્ક યુ તમને તો ત્યારે વાગ્યા છે 6:30 અને ફરી પાછું આપણું બધું ફસણ બની રેડી થઈ ગયું છે અને મસ્ત મજાનું પેક થઈ રહ્યું છે
અને આપણે હવે જીરાપુરી છે ને ડબ્બામાં પેક કરીએ છીએ, કારણ કે એક બે ફેમિલીનું આવ્યું હતું ભાઈ કે તમારે કે સજેસ્ટ તમને કરીએ કે અમે શું બોલો ને આંટી, તો કે પૂરી છે ને એ ભાંગી જાય છે ખાલી, બીજો બધી ટેસ્ટમાં એક નંબર બધી વસ્તુ છે એ કે પૂરી ખાલી ભાંગીને કટકા 2-3 થઈ જાય છે એ કે. મેં એના કાંઈ નક્કી કર્યું આપણે ડબ્બામાં મોકલે આવી રીતના નીચે બબલ્સ નાખી દેવાના, એટલે પૂરીને એક કટકો થાવા પણ ન રહે એટલા માટે. ફરતી બબલ્સ, હા બબલ્સ કરવાનું છે. અને થેન્ક યુ કે રોજના 10 કિલોથી વધારે ફરસાણ આપણે સિંગ તેલમાં નીકળે છે બધાનું, અને રિપીટ ઓર્ડર પણ 30% જેવો તો રેશિયો છે કે રિપીટ ઓર્ડર પાછા થાય છે. આલુ સેવ છે, પછી મેજિક મસ્તી છે, પછી ચવાણું છે તીખું મીઠું, તો એ વસ્તુ તો રિપીટ એટલું થાય છે કે ન પૂછો વાત. એટલે હા, જો કે વાત કરું ને આકાશ તો બધી વસ્તુ રિપીટમાં જ છે, પણ આમ અમુક મોસ્ટલી આપણે ગણીએ ને વધારે તો આલુ સેવ ને ચટપટું વધારે હોય કે નહીં, તીખું ચવાણું મેજિક મસ્તી એ બધી વસ્તુ આમ સ્પાઈસી ને એકદમ ચટપટી વસ્તુ છે, એટલે વધારે રિપીટ થતું હોય એવું લાગે મને. તો બધી વસ્તુ જ્યારે પેક થઈ રહી છે અહીંયા, એ બધું થઈ ગઈ, સિલે મરાઈ ગયા છે, એક બેને કદાચ બાકી હોય તો જો મરાઈ ગયા સિલે બધાના. ડ્રાયફ્રૂટ ચેવડો છે, પછી આપણે તીખા ગાંઠિયા, પછી આપણે તીખું મસાલા કહીએ ને આપણે શક્કરપારા, મસાલા શક્કરપારા, પછી આપણે આ ચાટપુરી કહેતા હતા ને એ ચાટપુરી છે, પછી અહીંયા તીખું મીઠું ચવાણું, આલુ સેવ છે, પછી સ્વીટ શક્કરપારા છે, પછી મસાલા શક્કરપારા છે, પાછી આલુ સેવ છે, પાલક પુદીના ગાંઠિયા છે, મેજિક મસ્તી છે. જો મેજિક મસ્તીમાં એક વસ્તુ વિરાલી હતી શું કે ઘણા લોકો મને પૂછી રહ્યા છે કે મેજિક મસ્તી શું છે, તો લાવો અહીંયા નજીક હું હા બતાવો. આપણે જે શક્કરપારા આવે ને એ ટાઈપનો જેમનો શેપ આવશે, તમે જોઈ લો. પણ આ છે ને બચ્ચાઓને ખરેખર ખાવામાં બહુ મજા આવે, ચટપટું બહુ મસ્તનું છે, ચટપટું છે, મસ્ત ચટપટું છે. બચ્ચાઓને ખરેખર આ બહુ ટેસ્ટી અને પસંદ આવશે આ વસ્તુ. આ લોકો છે ને બધાને બચ્ચાઓને લંચમાં આપે, નાસ્તામાં આપે છે આ લોકો ઘણા ખરા. અને આપણું તીખું મીઠું ચવાણું રેડી થઈ ગયું છે, પછી સ્વીટ શક્કરપારા છે, અચ્છા મસાલા શક્કરપારા છે, તો બધું મસ્ત મજાનું ફરસાણ રેડી બનીને થઈ ગયું છે. હવે પેકિંગ થાય છે, અને રાતનો ડિનરનો પ્રોગ્રામ બહુ મસ્ત મજાનો છે. મેં અમે 2 દિવસના મહેમાન તો ઘરવાળાને પૂછ્યું કે ફરમાશ હોય ક્યાં મેં કીધું એમ. સવારે મેં એમ જ કીધું કઢી પુલા કહો મેં કીધું મારી મમ્મી બનાવીને ખવડાવી દે કે બીજું કંઈક બનાવીને ખવડાવી કે. મેં કીધું દહીં ગીજાઈ ગયા, પછી મેં કીધું હવે શું ખાવું છે, તો એટલે જ મેં સામે જ કીધું કે ભાઈ તમારે કંઈક ખાવું હોય કયો, કે ટાઈમ નથી રહેતો તોય પણ મેં કીધું ટાઈમ કાઢીને કંઈક બનાવીએ મેં તો આપણે એમ. તો પછી અત્યારે બને છે કાજુ પનીરનું શાક, અને મમ્મીને મેં કીધું પેલા પરોઠા કરી નાખો, શાક કરતા વાર નહીં લાગે, ગ્રેવી ને બધું મેં કરી નાખ્યું છે, કાજુ પલાળી દીધા છે, મગજતરી પલાળી દીધા છે, અને પપ્પા ટમેટા લાવીને એટલે ગ્રેવી કરીને પનીર કટકા કરી નાખ્યા છે, ખાલી એમાં તો ફ્રાય કરીને સીધું વઘાર જ કરવાનું બધી વસ્તુનો. એટલે મમ્મી બેઠા બેઠા પરોઠા વણે જાય ક્યારે ના પાણી આવે છે મોઢામાં અત્યારથી, આવે છે ને તો વાંધો નહીં. તો અત્યારે બધું મસ્ત મજાનું ફરસાણ પેક થઈ રહ્યું છે, અને જે કોઈને ઇન્ક્વાયરી હોય કે ઓર્ડર હોય તો ઉપર નંબર આપેલા છે, એમાં તમે જઈને કોલ કરી શકો છો. અને જોડે જોડે આપણે બુસ્ટર પાવડર પણ રેડી થઈ ગયો છે, પછી બધાય મુખવાસ રેડી થઈ ગયા છે, આનો ભીનો મુખવાસ પણ રેડી છે, પછી ફીંડાનું જ્યુસ પણ રેડી છે, હિમેજ રેડી, ફાકી બધી વસ્તુ અવેલેબલ છે અત્યારે. જે કોઈને ઇન્ક્વાયરી હોય ઓર્ડર હોય તો ઉપર નંબર આપેલા છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. અત્યારે અહીંયા 7:30 અને 7:30 વાગે જમવા બેસે. બા શું કહેતા બા? એ બા વહેલું થઈ ગયું આજે? આજ વહેલું થઈ ગયું હે? એમાં શું છે, આમ જો બારે જે અંજવાળું છે, અને અંજવાળું છે ને બાકી બહુ વહેલું કે આજે મેં કીધું હોય જ ને, કારણ કે મસ્ત મજાનું અહીંયા બનાવ્યું છે, કાજુ પનીર અને બટર તો રહી ગયું વિરાલી આમાં, કાંઈ નાખ્યું લે આ લે બહુ ખીરી પપ્પા. કાજુ પનીર ને બટર નું શાક છે, કેમ થાય તારે? તો હાલે જ ને, કોને નો હે ને, પણ પાપડ છે ને પાછા પરોઠા છે, એટલે પાણી પાય આવો થોડું, ઈ તો રહેવાનું જ છે, હે ને? ઈ તો રહેવાનું જ છે, પાણી તો પીવું જ પડે ને, પાણી વગર થોડું હાલે. પાણી વગર નગર ભીં પડી જાય ગયો ને, હે ને? અને અહીંયા જો ભાઈ મસ્ત મજાના અત્યારે અડદના પાપડ, પરફેક્ટ આ હોટલ કોમ્બિનેશન કર્યું છે પંજાબીનું. હે વિરાલી? ટોન્ટ મારે છો, ટોન્ટ મારે છે, ટોન્ટ વિરાલી. હા એટલે જ ને, કારણ કે બધાને ભાવતું જોવા તો ખાલી બાનું આકાશ ને ખાવું એટલે બે મોઢે ખાય તો અહીંયા મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. પપ્પાને આપી દે ચમચી, અને એમની સાથે બેસી જઈએ અત્યારે ભાઈ મસ્ત મજાનું ડિનર જમવા માટેથી. અને એમની સાથે જ આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું ફરી નવા મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.